મને મિત્રો ભરોસો છે કે મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ખરા તડકે કાલે વાવાઝોડું આવ્યું, આંધી આવી, વરસાદ આવ્યો અને તોય ગુજરાતના પ્રદેશ અધ્યક્ષને સાંભળવા માટે આવતો હોય, મને મિત્રો તમારી પર ભરોસો છે પૂરેપૂરો કે મારો કાર્યકર્તા એ એક પણ વાવાઝોડામાં પાછો પડે એમ નથી. તમારું લક્ષ્ય છે એ કમળને વિજય કરાવવાનું. હમણાં મહાકાળી માતાના મંદિરમાં દર્શન કરવા ગયો એટલે ત્યાંના પૂજારીએ મહાકાળી માતાની પૂજા કરાઈ, નવરાત્રી હતી એટલે પૂજા અર્ચના કરી, તમારા બધાની સુખાકારી માટે પ્રાર્થના કરી. મને પ્રસાદીમાં આપણા એ મંદિરના મહંતે કમળનું ફૂલ આપ્યું છે. કમળનું ફૂલ, આ કમળનું ફૂલ માતાજીના ચરણોમાંથી લઈને આવ્યો છું. મારા છોટા ઉદેપુરના મારા ભાઈઓ બહેનોને કહેવા આવ્યો છું, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા જેટલી ચૂંટણીમાં આખા રાજ્યની અંદર આપણા લગભગ 9,500 કરતા વધારે કમળ ઉતરવાના છે. છોટા ઉદેપુર જિલ્લામાં એક કમળ ઉતરશે. ચૂંટણી જીતી જાવ એટલે જે માતાજીના ચરણોમાંથી કમળ મને આપ્યું છે એ કમળ તમે માતાજીના ચરણોમાં મિત્રો પધરાવજો. માતાજીને કહેજો કે તમે જે કમળ અમારા પ્રદેશ અધ્યક્ષને આપ્યું હતું એનું સવાયું કરી અમે કમળ તમારા ચરણોમાં આજે પધરાવીએ છીએ.